બાપા એકચ્યુઅલી અમે કમ્પ્લેન કરવાના છીએ. અમે સવારથી ઉઠીએ ત્યારે મમ્મી તૈયાર જ ઊભી હોય. મને કહેશે, સમર્થ મુખપાઠ કરવા બેસી જાતો. બાપા અમને તો લખતા વાંચતા તો આવડે નહીં. એમાં કાંઈ મુખપાઠ થાય તો આ લોકો અમારી પાસે મુખપાઠ કરાવે. ખોટું નથી કહેતો બાપા, બરાબર ને તિલભાઈ? રેવા દો, હું કહું બાપા, અમે લોકો સ્કૂલથી પાછા આવે તો આ લોકો અમારી પાસે મુખપાઠ કરાવે. મારા તો દાદાએ આખો દિવસ એક જ વાત કરે. આવું કરાય બાપા? પૂછી જો આ તીર્થભાઈને. બોલો ને તીર્થભાઈ, કેમ કઈ બોલતા નથી? એ શું બોલું પણ બાપા, હું તમને કહી દઉં છું, છેલ્લા એક વર્ષથી હું એક જ ડાયલોગ સાંભળું છું. બેટા મુખપાઠ થઈ ગયો, જમતો હોય તો એ મુખપાઠ, રમતો હોય તો એ મુખપાઠ, બપોર પડે તો એ મુખપાઠ, સાંજ પડે તો એ મુખપાઠ, લગ્નમાં જઈએ તો એ મુખપાઠ, ફરવા જઈએ ના ફરવા તો જવાનું જ નહીં, ના વેકેશનમાં જવાનું, ના મામાના ઘરે જવાનું. કદાચ ક્યારે નીચે નીકળે તો આજુબાજુ વાળા કે બેટા મુખપાઠ થઈ ગયો. શીશુ લાવવા જઈએ તો કાર્યકર પૂછે બેટા મુખપાઠ થઈ ગયો. બાપા તમને ખબર છે, અમે મંદિરે જઈએ તો પણ સંતો લોકો પૂછે બેટા મુખપાઠ થઈ ગયો. બાપા આ મિશનરી પણ અમારો હતો કે આ બધાનો હતો? મને તો સમજમાં જ નહોતું આવતું. બાપા તમને ખબર છે આ બધા અમને કેવી રીતે ફસવતા હતા? પેન આપે, પેન્સિલ આપે, સ્કૂલ બેગ આપે, કલરની કીટ આપે, રમકડા આપે, આટલું બધું આપીને પણ એક પ્રશ્ન પૂછે, બેટા મુખપાઠ થઈ ગયો. બાપા આમાં તો સાવ છોટી સીઝન, અમે મુખપાઠ કેવી રીતે કરીએ તમે તો સમજો છો ને? આટલો લાંબો ડાયલોગ તમે પાકો કેવી રીતે કર્યો? મુખપાઠ કર્યો એટલે યાદ રહી ગયો. લે જોયું બાપા, જોયું? હમણાં કેવો ફરિયાદ કરતો હતો, પણ આ બધા અમને મુખપાઠ કરવાનું કહેતા એટલે જ અમને બધું યાદ રહેવા માંડ્યું છે.